द्रोणाचार्य पूज्य धनी मातंग देव लुणंग देव मातई देव मामी देव हरिओम। हे राडा हे दयाजा सागर ગાંધીધામ કચ્છથી દાસ અશોક કમેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના જય સિયારામ, બ્રહ્મલીન ધનજીરામ બાપુ કુલગુરુ, બ્રહ્મલીન દામોદર બાપુ ના ચરણોમાં હરિઓમ। आप सर्वे गत गोरे के मैश्री मेघवार समाज અને સર્વે સમાજ ધર્મ के विशेष में मुझे धर्म गुरु श्री के जाजेरा धर्माचार अलख देवता जे कर्म के ज्वार हमणा આપણે છેલ્લા માઘ માસથી માઘ મહિનાથી પવિત્ર માઘ આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ। ધર્માચાર બોલો પૂજ્ય દાદાને, દાદીને, લુણંગદેવ દાદાને। આ માતંગ પુરાણનું જ્ઞાન કથન પઠન અથવા તો પૂજાનું સ્થળ હોય મંદિર ત્યાં આ રહેવું જોઈએ, હોવું જોઈએ। દરેક મેશ્રી મેઘવાર સમાજને તો ખાસ, જો કે કોઈ બી શાસ્ત્ર પુરાણ આપણે દરેક ધર્મ સમાજના લોકો રાખી શકે છે। પોતપોતાના મંદિરોમાં પૂજા સ્થળે એમનું અભ્યાસ કરવું જોઈએ, વાંચન કરવું, પઠન કરવું જોઈએ, હરિસ્મરણ કરવું જોઈએ, હરિનું નામ લેવું જોઈએ, શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, એ જરૂરી છે। અને બીજું મારા ભાઈ બહેનો કેટલા બધા મારા સત્સંગના વિડીયો, જ્ઞાન વાણીના, જ્ઞાન કથનના, સંત વાણીના, બાબા સાહેબના સૂત્રો, આજે શુક્રવાર છે એટલે કુરાને શરીફના કેટલા બધા આયાતો આપણી પાસે રાખું, કેટલા બધા હજારોની સંખ્યામાં જુઓ છો। અને વિશેષમાં આભારીને ધન્યવાદ કરું છું શેના માટે કે આપ એને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો અને બેલ બટન દબાવીને આગળ મોકલો છો। હું ખરેખર આપનો ખૂબ આભારી છું। એ કાર્ય કરતા રહેજો। ગઈકાલના જ્ઞાન કથનમાં આપણે જોયું કે વાસાવડ ગામમાં એક ચંચાડે કરીને એક સ્ત્રી, મહિલા, અવળચંડી, પાખંડી, ઢોંગી, જે મા ધર્મનો એક રચના કરી અને એ સમાજને અવળે રસ્તે લઈ જઈ રહી છે। એ માણસોને ભ્રમિત કરતી, આડા રસ્તે લઈ જઈ રહી હતી। એ વખત ધંધો પૂજ્ય મામેદેવ એ સૌરાષ્ટ્રમાં વાસાવડ ગામમાં આવ્યાથી એમનો મહિમા વધવાથી ચંચાડેના પેટમાં તેલ રેડાયું હતું, એટલે એ દાડાથી ઈર્ષાને આડેખાઈ કરવા લાગે। એમના જ્ઞાન, એનો જે પેલે ધંધો જે ચાલતો હતો આ બધું, એ બધું બંધ થવા આવ્યું। કોઈ એની પાસે જ્ઞાન સાંભળવા આવતા નતા, બધા મામેદેવ પાસે જતા। એટલે એનો જે ગ્રાસ ઓછું થવા લાગ્યું એટલે એને પછી મા ધર્મનો પાઠ માંડ્યો। મા ધર્મનો પાઠ એ બધાને વાંક દેવામાં આવ્યો, મેઘવારોને, બીજા ધર્મ સમાજના લોકોને। એમના ચમચાઓ જે હતા ચંચાડેના, એને સર્વે પછી આખો વાંક ફેરવ્યો। એ વાંક ફરતા ફરતા પૂછે મામીદેવ પાસે આવ્યો છે। મહાધર્મનો વાયક પૂજ્ય મામીદેવે સ્વીકાર્યો નથી।
અને ના પાડી કે હું વાયક ઝાલવાય નહીં અને મારા ધર્મમાં ત્યાં પાઠમાં આવી નહીં શકું. એ વાત ગઈકાલે આપણે આટલી જોઈ. હવે આપણે આગળ જોશું. આ તોફો છે મોબાઈલના ઢીંઢવાળા. આપણી કેટલી મોજ અને આનંદમાં આપણું જ્યારે જ્ઞાન કથન નું હોય છે ત્યારે આ વિડીયો બંધ થઈ જાય છે. મને ક્ષમા કરજો. તો હવે મામીદેવ જ્યારે આ વાયક ન પકડ્યો મા ધર્મનો ત્યારે અમુક મેઘવાર લોકો જે દબાણ કરીને દાદાને પૂછવા લાગ્યા અને થોડુંક નારાજ થઈને પણ એ આંધળાઓને ખબર નથી કે પૂજ્ય મામીદેવ અવતારી પુરુષ દેવ આપણા ધર્મ ગુરુ છે, સરના તાજ છે, એ કોઈ દિવસ ભૂલ ન કરે. છતાં મોઢું બગાડી નારાજ થઈને પૂછ્યા, દાદા તમે મા ધર્મનો વાયક કેમ નથી પકડતા? આમને જરા સમજાવો ને કહો ને. એમ હકીકતે પ્રશ્ન કરવાનો હોય નહીં. અને હાલમાં પણ અમુક જે અમારા ધર્મ ગુરુઓ છે એ પણ આ બધું આવા જેમ દાદાએ મા ધર્મ એ તો આવશે, દાદાએ ન સ્વીકાર્યો. બીજા ધર્મ કે પંથમાં સંપ્રદાયમાં આપણે જવું નહીં. કારણ કે આપણે મહેસુરી મેઘવાર મહેશ પંથ મહેશ ધર્મને મારનારા, બારમતી તીર્થ પાઠને માનનારા, અને આપણા ધર્મગુરુ અમુક લોકો, બધાની વાત ને નથી થતી, તો એની મેં વાત ગઈકાલે કરી છે, સાંભળજો મારો વિડીયો. તો એવા આપણો જ આ ધર્મગુરુ જો બીજા રસ્તે પોતે બીજા માર્ગે જતા હોય, બીજાના ધર્મમાં બીજાના ઓલામાં ઘૂસતા હોય, તો પછી આપણે મેસરી મેઘવાર કઈ વિસાતના. તો એ બી મેં ગઈકાલે વાત કરી, સાંભળજો મારા એ વિડીયો. બહુ સાંભળને સમજવા જેવા છે. તો મેઘવારો હવે પૂછે છે દબાણ દઈને દાડાને, પણ એના પહેલા એ મેશ્વર્યા પાંજો દાડો આયો આય એ જોગ પંચરથ જીગાલ ગેંદો એ જોગ મંડાણ જાલે ખાડી દો ને ગેનાદ એ ગત કે વેરાયને હાય માર સણાઈ દો આય મે ગોરા પાંજો દાડો આયો આય એ પાંજો દેવ આયો. અહીંયા પણ દેવ આવ્યા છે વાસાવડ ગામમાં મેઘવારો પાસે. યુગો થઈ ગયા, હજારો વર્ષ નીકળી ગયા, પણ હે મેઘવારાઓ, હજી તમે સંપૂર્ણ સુધર્યા નથી. એ તો હું કહું છું. દાદા સામે પ્રશ્નો હોય કોઈ દિવસ, આપણા અવતારી પુરુષ છે, મહાન પુરુષ અવતાર પ્રશ્નો કરે છે. હા, જેમ આપણે બાબા સાહેબ પાસે, બાબા સાહેબ આંબેડકરે કીધું કે મને ભણેલા ગણેલા લોકોએ ધોકો દીધો. એ આવા જોકે ત્યારે તો ભણતો નથી, પણ પોતાની બુદ્ધિજીવીની સમજનારા ડાયા ડોટા ડાયા એવા સમજનારા દાદાને પ્રશ્ન કર્યો. તો અમુક લોકો દાદા સાથે બેઠા ને અમુક લોકો મહાધર્મમાં દાદાને મૂકીને ગયા. જ્યાં દાદા આપણા પોતાના મામેદેવ નથી આવતા, ધર્મ ગુરુ આપણા જો ત્યાં વાયક નથી ચાલતા ને નથી જતા, તો હે મુઆઓ તમને જવાની જરૂર શું? પછી ગયા. અમુક બેઠા, અમુક ગયા. અમુક નહીં, ઘણા ખરા ગયા. વિચાર તો કરો. એ મેઘવારો દાદાના વખતમાં બી તમે ફાંટાઓ પાડતા હતા, તો અત્યારના ઘોર કળયુગમાં તમારું શું ગજું? હે, એમાં તમારું એમાં કાંઈ ઓલું નથી. હો હા, પોતાની ડાયા જ સમજો, દોઢ ડાયા સમજો. હા, સમજો. વાહ રે વાહ. આવી રીતે મેઘવારોમાં જે મતભેદ થાય, અત્યારે જ થાય એવું નહીં, પહેલે થયા છે. અત્યારે પણ એકમતી નથી થતા.
અત્યારે પણ આજના સમયમાં પણ એકઠા નથી થતા, એકતામાં નથી આવતા. અમુક બીજા ધર્મ સંપ્રદાયોમાં, અમુક એક રાજકારણ ગંદામાં, ક્યાં ને ક્યાં કોંગ્રેસમાં, ભાજપમાં, બોહારા ઝાડુમાં ને કોઈ આમાં ને કોઈ આમાં ને કોઈ તેમાં ને કોઈ બામસેબ ને કોઈ ફલાણા સેબ ને કોઈ આર્મી ને બધા અલગ 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 દાદાના વખતથી મતભેદ હાલ્યા આવે છે. એક તો થતા જ નથી. એ ત્યારે પણ મા ધર્મના પાઠમાં ગયા હતા મેઘવારો દાદાને મૂકીને. તો અત્યારે શું ગુનો? અત્યારે તો પાછા ભણેલા ગણેલા દોઢ ડાયા પોતાને કઈક સમજનારા એ તો પછી એવા જ હોય ને. પછી ઓલા ત્રિવેણી સંગમમાં નાઈ આવ્યો એટલે એના પછી આ બધા આવા જ હોય રાજનેતાઓ, નેતાઓ જેવા. અમુક આવા અગ્રણીઓ, આમાં નેતાઓ, આ રાજકારણે રોટલો શેકવા વાળા અમુક ઘણા એવા આવા લોકોને પછી સમજ્યા કાઢે. ભલે પછી ત્રિવેણી સંગમમાં જઈ આવ્યો, નાઈ આવ્યો કે નહીં એ આપણે શું ખબર. મેં ગઈકાલે કીધું છે, વારે ઘડી કહેવાથી વારી આ લોકો દુઃખ લાગે. જ્યારે વિડીયો પહોંચે મારે કઈ એનું ડરે નથી ને કઈ ચિંતા નથી, કારણ કે ખોટું છે. આપણા અવતારો પૂજ્ય ધણી માતંગે, મામૈડે બધા કઈ ગયા, હે મેઘવારો, હે ધર્મ ગુરુઓ, હે માતંગો, હે મારા પુત્રો, મારા વંશજો સાંભળો. આપણો જ મેષ ધર્મ ફક્ત ભારત નહીં આખા વિશ્વમાં ઊંચામાં ઊંચું એ 12મતી તીર્થનું પાઠ અને આપણું મેષ ધર્મ છે એમ કહી ગયા છે છાતી ઠોકીને. તો પછી આપણે શું કામ બીજે ફાંફા મારવાને જવું ને આવું? માટે નાટક મૂકી દો, પોતાનો મેષ ધર્મ પકડો, 12મતી તીર્થને પાઠને માન આપો, એનું પ્રચાર અને પ્રસાર કરો. જ્ઞાન એ આપણું જે વેદોનું જ્ઞાન દાદાઓનું એનું પ્રચાર પ્રસાર કરો. બીજામાં શું મુવા પડ્યા છો? મને સમાન જ મૂકી દો, મારે કાંઈ જરૂર નહીં સમાન કરો. તો આવી રીતે મેઘવાડોમાં મતભેદ થયા અને તે મતભેદ નિવારવા બીજા દિવસે ચંચાડે એ બાઈ સ્ત્રી અવળ ચંડીનું અને મામૈદેવનું જ્ઞાન ચર્ચા નો પ્રબંધ કરવામાં આવ્યો છે. સાંભળજો. હવે ક્યાં એ બાઈ નાલાયક ચંચાડે, અવળ ચંડી, પાખંડી ને ઢોંગી એ મામૈદેવ સામેની શું વિસાત, કઈ ખેતરની મૂડી, એની ધર્મસભા જ્ઞાન ચર્ચા માટે. મેઘવાળોએ વિચાર કર્યો કે આ જ્ઞાન ચર્ચામાં આપણને હવે જાણવાનું મળશે. અત્યાર સુધી આંધળા હતા, એમ બેરા હતા. દાદા કહેતા હતા આટલું બધું, દાદા જે આવ્યા છે પોતાના વાસમાં. હવે કયો ધર્મ આપણને અનુકૂળ લાગે? આવા પણ દોઢ અને બુદ્ધિવાળા કુબુદ્ધિવાળા હતા. આપણે પછી જોશું કયો ધર્મ આપણને શ્રેષ્ઠ લાગે. વિચાર કરો. તો દાદા એમ જ આવ્યા હતા ત્યાં એમના વાસમાં, સોરઠમાં, વાસાવડ ગામમાં, હરિજન વાસ કે મેઘવારોનો વાસમાં ઘાસ વાટવા ગયા હતા. ત્યાં વારે મેઘવારો વાહ અનુકૂળ લાગે એ ધર્મ જાસુ લ્યો, અને કયા ધર્મમાં પાછો સત્યતા લાગે છે. હવે વિચાર કરો. આવા મેઘવારોની કુબુદ્ધિ પછી તો ઢેઢો કે નહીં, તમને સિંભરિયાને ઝાખરિયાઓ કે નહીં કે, અને પછી તમને બીજો ધર્મ કે સમાજના લોકો, સુવર્ણ લોકો હાડદૂત કરે કે નહીં. આવી વિચાર બુદ્ધિ વાળા રાખનારાઓ હે આપણે સત્ય લાગે એમાં જશું. હવે દાદા શું કહેતા હતા? ખોટું હતું. દાદા જે માર્ગ બતાવતા હતા પોતાના જીવન લગાવ્યું એટલે અવતાર લીધો. આપણા ઉદ્ધાર માટે, કલ્યાણ માટે, સમાજ ઉન્નતિ માટે, આપણામાં સંસ્કારો એના માટે. એ દાદાને તમે વાત હજી શક્તિ ક્યાં છે લ્યો એમ? વારે વાહ. એ જે તે વખતે પણ હતા ને અત્યારે પણ અજય આવા બુદ્ધિશાળી વચ્ચે અબુદ્ધ લોકો છે. સાંભળો. આવી રીતે બીજે દિવસે જ્ઞાન ચર્ચા હવે ચાલુ થઈ છે અને
ચંચાડેનું શું ગજ્યું કે મામઈ દેવ સામે બેસી શકે? બધા વિચારે પણ છે, જે સમજ્યું છે સમજી જાય છે કે દાદાને હરાવી શકે એ આ બાઈનું શું વિચાર, કઈ ખેતરની મૂડી. સાક્ષાત બ્રહ્માજીના અવતાર હતા મારા દેવ. આથી ચંચાડેનું શું ગજ્યું ચાલે. ઘણા ચર્ચાઓ ચાલુ થઈ છે, પણ આખરે ચંચાડે વાળી બાઈ પાણીમાં બેસી ગઈ. એનું શું ગજ્યું, હારી ગઈ. ઘણા ચર્ચામાં હારી ગઈ. એના કામ નહોતા, હકીકતે તો બેસવું નહોતું દાદા સામે. ત્યારે ચંચાડે રીસ કરીને ત્યાંથી જ્ઞાન ચર્ચામાંથી ઉઠી અને મામઈ દેવને જેમ તેમ બોલવા લાગી. અપશબ્દો બોલે, ગાળો બોલે અને વખોડવા લાગીને હાલી નીકળી છે. હા, ભાગી જ જાય ને પછી બીજું કરે શું આવા લોકો. અને કહેતી ગઈ કે તું પાખંડી છો. કેવા અપશબ્દો બોલ્યા મારા ગુરુ દાદા માટે. તું પાખંડી છો. ત્યારે દાદા કે હે પાખંડણ તું છો. તો દાદાને કેવું નથી, દાદાએ કીધું, કારણ કે હવે જરૂરી હતું બોલવું દાદાને. ખોટા ને ખોટું કહેવાય, ખરાબ ને ખરાબ કહેવાય. તું પાખંડી છો. મારા બેકાર સમાજને અમુક લોકોને તે વશ કર્યા છે. વળી કે હું સતી છું, તું મારા આગળ તુચ્છ છો. હવે રેવા દે ને બાઈ, તું હમણાં હારીને હાલતી થાય છે ને વળી કેતી આમ કેતી જાય છે. હું કહું છું કે મહાધર્મ એક ઉચ્ચ કોટીનો મહાધર્મ છે. હા, રેવા દે. આવી રીતનું ચંચા દેવનું બોલવું સાંભળીને ફરી મામઈ દેવે કહ્યું. અને મામઈ દેવને હવે રીસ ચડી, ક્રોધ ચડ્યા છે દાદાને. સાફ શબ્દોમાં કહ્યું કે હે ચંચાડે, મહાધર્મ તો ઉચ્ચ કોટીનો છે, તો છે જ. એ મહાધર્મ છે. દાદા શું કામ કોઈના ધર્મનું અપમાન કરે? એ તો છે, પણ તું નીચ કોટીની છો. દાદા એમ કે છે તે મહાધર્મને અપમાન કર્યું છે. હું કોઈ ધર્મને વખોડતો નથી. દાદા હવે કે છે હું સર્વ ધર્મને માની લઈને જઉં છું ને માનું છું. પણ જે પવિત્ર ધર્મના નામે જે ધતિંગ કરે છે તારા જેવીઓ, તારા જેવાઓ, પોતાની જે નામના વધારવા માટે, એ વાતને હું માનતો નથી. બિલકુલ નહીં. દાદા ના પાડે છે. કારણ તું પોતે પાખંડી, આવડે ચંડી, ઢોંગી, દુતારી છો. મહાધર્મના નામે તું ધર્મને ભ્રષ્ટ કરસ. એ મહાધર્મ, એ ધર્મ તો સાચો જ છે ને ઉચ્ચ છે, ઉચ્ચ કોટીનો ધર્મ છે. પણ તારા જેવી હોય બદનામે કર્યું છે. ધર્મના નામે તે આવા અંચડા ઓઢ્યા છે. સમાજને ભરમાવે છે. તું હે અવળચંડી, પાખંડી તું છો, નીચ છો. દાદા વારે ઘડી કે લાછન લગાવે છે તું આવા ધર્મને. પડદો બાંધીને પડદાની અંદર ને પડદાની પાછળ તું પાપ કર્મ કરાવે છે. ન કરવાના પાપ તું કરે છે, કરાવે છે. એવું સર્વે જાણું છું, મારાથી કાંઈ અજાણ નથી. દાદા કે છે. દાદા તો ત્રિકાળ જ્ઞાની હતા. આવી રીતે તું તારી મેલી મુરાદો, મેલા મનના વિચારો, મુરાદોથી તું આ મહાધર્મને તું કલંક લગાડે છે. ચંચાડે, મારે તો તારું નામ પણ લેવું ન જોઈએ. તને પાખંડી જ કહેવું જોઈએ. આવડે ચંડી નામ જ તારું ન લેવું જોઈએ. અને તું જા હડાહડ નરકમાં પડી. હવે દાદા શ્રાપ દઈ દે છે. હું બારમતીના પંથ ઉપર બેસું છું. હું પોતે જ સતી જોગણ તરીકે છું. તું શું છો મારી સામે?
હું જ 64 જોગણી, હું જ જગત જનની, હું જ આદ્ય શક્તિ, હું જ છું, દાદા કે છે. 12 પાઠ ઉપર હું પૂજાઉં છું. તારી જેમ આમ જાહેરમાં પણ તારી જેમ પડદો બાંધીને હું નથી કરતો કોઈ કાર્ય, કોઈ ધાર્મિક કાર્ય, કોઈ ધાર્મિક નહીં. તું તો પડદાની પાછળ કર્મ કરનારી, પાપાચાર આચરનારી છો. હે ચચાડે, હાલતી થાય અહીંથી. મારું પૂજન તો જાહેરમાં થાય છે. જ્યોત પણ આપ બેડે જ પ્રગટે છે. તારી શું વિસાત? હે, તારા હાથે તો દિવાસળી પણ નથી બાળી શકતી. દાદા શું ને શું કહે છે. અને આ વાતની જો તને ખાતરી કરવી હોય ને આ મેઘવારોને કહું ને તારા લોકોને કહું છું તો આજ ને આજ 12 તીર્થનો પાઠ માંડો. અને જ્યોત આપ મળે પ્રગટ ન થાય તો મને લાછન દેજો, અને તો સત્ય માનજો. જુઓ પ્રચો દાડા કે છે. દાડા હવે એક ઓલું શું કહેવાય, આપણે લલકાર કરે છે. દાડા મહામહિદેવનું આવું સાંભળીને સૌ અચરજ પામવા અને સૌ કોઈએ નક્કી કર્યું કે હવે આપણે 12 પાઠનો ધર્મ 12 ધર્મનો તીર્થનો પાઠ માંડવો જોઈએ. હવે મેઘવારો તમારે શું કામ આવું દાદાને કેવું, દાદાની પરીક્ષા લેવી? બીજા ભલે કરતા હોય, મેઘવારો આવે આવું વિચારે, એ તોભો રે તોભો ભાઈ. જે તે વખતના પણ મેઘવારો, આ વખતના તો ઠીક આ સમયના. અને વાસાવળના મેઘવારો માલા સોંદરા એ ઘેર આવીને હવે પાઠ. માલો સોંદરો તો દાદાનો ખાસ માણસ હતો, બહુ માનનારો. માલા સોંદરાને ઘેર, કારણ કે જે ભાગ્યશાળી હોય ને મારા વાલાઓ, એના ઘરે જ આ 12 તીર્થના પાઠ થતા હોય, વેદો ઉચ્ચારણ થતા હોય. માલસ સોંદરો અતિ ભાગ્યશાળી, દાદાનો ખાસ માણસ. મામેદેવ તીર્થ લખી જ્યોત માંડી અને કળશ થાપ્યો છે. અને ત્યાર પછી પાઠ ઉપર દાદા લોઢા ઉપર બિરાજમાન થયા. પાગ પસાર કરી એટલે શિર ઉતારવું એટલે પાગ પસાર કરી જ્યોતને પ્રગટવાનો જ્યારે સમય થયો છે ત્યારે મેઘવારો, હવે મેઘવારો એકટશે જે શું થાય છે લ્યો. એ વારે મેઘવારો વાહ, એક ટસે જોવા લાગે. એક નજર, એક દ્રષ્ટિ, કે આમ નજર ન ફેરવે, આમ પાપડનો પાપડને નહોતા પલટાવતા હતા, એમ જોતા હતા આંખો ફાડી ફાડી. હે શું થાય જોઈએ, જ્યોત પ્રગટે છે કે નહીં, વિચાર તો કરો. એ બીજા ધર્મ ને સમાજના લોકો કે ઉચ્ચ વર્ણ વાળા દાદાને નહીં માનનારાઓ કરતા હોય તો આપણે સમજે. મેઘવારો આમ કરે લેઓ, એક નજરે આમ આંખો પાડી પાડી જોવા લાગ્યા. આવી રીતે સર્વ મેઘવારો અને સર્વ લોકો આંખો ફાડીને જોવા લાગ્યા છે. મામેદેવ પોતાના જમણા હાથની તર્જ પેલી આંગળી દાડા જ્યોત ઉપર, જ્યોતના કાકડા ઉપર, વાટ ઉપર સર્વને દેખતા જ આંગળીમાંથી દાદાએ જ્યોતને પ્રગટ કરી. જ્યોતિ પ્રકાશ પ્રગટ થઈ, જ્યોતિ અને જ્યોતને પ્રગટ કરી દાદાએ. અલખ ધણી પધાર્યા છે. બોલિયા અલખ ધણી દેવ કી જય. અને અલખ ધણીની અગ્નિથી જ્યોત પ્રગટ થઈ, જ્યોત જડાડી ઉઠી છે. બોલીએ પૂજ્ય ધણી માતા અંગડેવ કી જય. પૂજ્ય લુણંગડેવ કી જય. પૂજ્ય માતઈ દેવ કી જય. પૂજ્ય મામઈ દેવ કી જય. આવો અજાયબી ભર્યો આવો પ્રસંગ જોઈ અને મેઘવારો અચરજ પામીને કહ્યું કે કોઈ પણ અગ્નિના સારા વગર જ્યોત પ્રગટ ન કરી શકે. આ તો ખરેખર મામીદેવ
માન સિદ્ધ પુરુષ. હવે કે છે કે માન સિદ્ધ પુરુષ છે. તો અત્યાર સુધી શું મુવાઓ ઘાસ વાટતા હતા દાદા તમારા વાસમાં? હે, પેલી બારમતી હતી. માન સિદ્ધ પુરુષ છે. વાહ રે વાહ. હવે કે છે મને અત્યાર સુધી માનતા નહોતા, એમ સત્ય નહોતું લાગતું એ લોકો એમ. એ જોઈ હવે મેઘવારોને સંપૂર્ણ શ્રદ્ધા લાગી અને ચંચાડેનું મોઢું, ઓલી બાઈનું એ કાળમુખીનું મોઢું કાળું પડવા લાગ્યું છે. એને વાટો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ અને કાળું મેસ જેવું એનું મોઢું થઈ ગયું છે. અને મામેદેવના પ્રસંગથી ચંચાડેનો મહિમા હતો તે પણ ઘટી ગયો. ચંચાડેનું વેલ્યુ હવે ઓછું થઈ ગયું બિલકુલ. અને મામેદેવનો અનેક ગણો મહિમા હવે વધી ગયો પાછો. મામેદેવનો મહિમા વધી જવાથી ચંચાડેને ઓર ઈર્ષાને આડીખાઈ થવા લાગી છે. અને એણે મનમાં સંકલ્પ કર્યો, જો મામેદેવ અહીં રહેશે તો મારું આજે થોડું ઘણું પણ હજી જે ભાવ પૂછે છે લોકો, તો એ ભાવ પણ નહીં પૂછે, મારી સામે જોશે પણ નહીં, એવું એને અણસાર થવા લાગ્યું ચંચાડેને. માટે ગમે તેમ કરી મામેદેવને બદનામ કરી આ વાસાવાળા ગામમાંથી તો કાઢી જ નાખ્યું છે, હળદૂત કરવું છે એ બળતરા કરે. ચંચાડેવ અનેક પ્રકારની યુક્તિઓ કરવા લાગી અને કોઈ પણ યુક્તિ મામેદેવ આગળ ચાલી શકી નહીં, કારણ કે દેવ અવતારી પુરુષ જાણી જતા હતા. હવે મામેદેવને બારમતી ધર્મનો જે પ્રચાર એ ખૂબ જ વધારતા ગયા છે. જ્ઞાન ચર્ચા કરતા ગયા. એક સમય મામેદેવ જ્યારે જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યારે મહાધર્મના એ ચંચાડેવાળા ચમચાઓ એ દાદા પાસે આવ્યા છે. એમના અનુયાયીઓ એ અવળચંડી બાઈના ચટ્ટુપટ્ટુઓ, જે હમણાં અમુક લોકો છે, અમુકના ચટ્ટુપટ્ટુઓ એવા આવ્યા. જેમ આપણે ઓલો નહીં વાત કરી એમાં જે ઘૂસ્યા પડ્યા છે એવા લોકો અમુક. પછી એ મહાધર્મ વાળાઓનો આવ્યા, ચંચાડેવાળા ચમચાઓ આવ્યા. મામેદેવને પ્રશ્ન કર્યો, હે દાદા, તમે જો જ્ઞાન કરો છો કે હું તો સમદ્રષ્ટિને માનું, બધાને સરખો માનું, કોઈમાં ભેદભાવ નથી રાખતો એમ કહો છો, કોઈ ધર્મને હું વખોડતો નથી દાદા, તમે એમ પણ કહો છો. તમારામાં મહાનતા છે અમે જાણી, પણ ગઈકાલે જ્યારે મહાધર્મનો પાઠ હતો એમાં તમને જે વાયક દેવામાં આવ્યું, તો તમે એક તો એ વાયકને ઝાલ્યો ને મહાધર્મમાં પણ આવ્યા નહીં. કેમ કરીને ના આવ્યા દાદા? અમને એમ જવાબ આપો. હું શું કામ ન આવ્યો એનું હવે હું કારણ જણાવું છું. દાદા કહે છે હવે જે અમુક લોકો ટપી ગયા છે, અથવા તો ભળી ગયા છે, અથવા તો ઘૂસી ગયા છે આજના સમયમાં, અમુક ધર્મમાં બીજામાં ઘૂસ્યા બેઠા હોય છે પોતાની નામના કમાવા. રાજનેતા હોય કે અગ્રણીઓ હોય કે ધર્મગુરુ હોય, જે હોય તે સાંભળો. દાદા હવે કે છે, હું બીજા ધર્મનો સ્વીકાર કેમ કરું, શું કામ કરું? આવી રીતે સૌ સાંભળે છે. દાદા કહે છે કે મેં જે ધર્મમાં જન્મ લીધો છે, હું જે ધર્મને માનનારો છું, હું તો બારમતી તીર્થને માનું છું, બારમતી તીર્થનું મંડાણ કરું છું. મારી મેઘવાર સમાજમાં એનો પ્રચાર પ્રસાર કરીને આ જ માર્ગ બતાવું છું, મેષ પંથ મેષ ધર્મનો. તો હું બીજામાં કેમ આવી શકું? અમારા દાડા પરદાદાઓ
અવ્વા બાપાઓ ના પાડી ગયા છે. તમે આ જ ધર્મ ઉપર નજરે જો. તો આજકાલના અમુક અગ્રણીઓ, અમુક ધર્મગુરુઓ, અમુક આવા લોકો જે રાજકારણ ગાંધીમાં પડ્યા છે ને બધું આજ કરે છે, એ આ સાંભળે. દાદા ના પાડી ગયા છે. ફક્ત મામી દેવ નહીં, પૂજ ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતાઈ દેવ, બધા દેવો ના પાડી ગયા. હે મારા માતંગ પુત્રો, હે મારા વંશજો, તમે આ ધર્મને મૂકજો નહીં ને આપણી આ મેઘવાર સમાજને મૂકજો નહીં, એને આ જ માર્ગ બતાવજો. તો હે દાદા, ફરીવાર કે છે લોકો ચંચાડેના ચમચા, હે દાદા, તો તમે ભલે બારમતી ધર્મને માનો, પણ તમે મહાધર્મમાં એમાં આવ્યા તો શું વાંધો હોત? એ વળી એમ કે છે, એ અમને સમજો. ફરી મામી દેવે કીધું, મારા પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ અથર્વ વેદના અનુસાર એમાં ચોખ્ખું જણાવેલું છે કે જેણે બારમતી ધર્મના જ્યોતના દર્શન કર્યા હોય એ બીજા ધર્મનું બીજું દર્શન જોવું નહીં. બરાબર? પૂજ્ય ધણી માતંગ દેવ, મામઈ દેવના દાદા, પર દાદા તો લુણંગ દેવ હતા, પિતાશ્રી અવ્વા માતઈ દેવ હતા, પર દાદા મૂળ અવતારી ધણી માતંગ દેવ કહી ગયા, તમે આ બારમતી તીર્થની જે જ્યોતના દર્શન કરવા હોય એ બીજાની કોઈ પણ જ્યોતના કે બીજા કોઈ ધર્મમાં એમના દર્શન કરવા નહીં ને એને જોવું નહીં. તો કેમ અત્યારના આ લોકો ભૂલ્યા ફરે છે? મેં જે વાત કરી એ તમે માતંગ પુરાણ કે શાસ્ત્ર ન વાંચ્યું હોય, પૂજા મામઈ દેવના વેદ ને વચનો કે ધણી માતંગ દેવના વેદ ને વચનો ન સાંભળ્યા હોય તો એ વાંચી લેજો ને સાંભળી લેજો. એ પછી બીજા ધર્મમાં જાજો, પછી પ્રયાગરાજ જાજો, ત્રિવેણીમાં સ્નાન કરજો, RSS, વિશ્વ હિન્દી પરિષદ, બીજા જે ધર્મ એમાં જાજો, પણ પેલે વાંચજો. દાદાએ ના પાડી ગયા આપણા અવતારો. અને બારમતી જ્યોતના જેણે દર્શન કર્યા હોય તે જ એમના માટે ફાયદાકારક હોય છે, બીજાના દર્શન નહીં. અને કદાચ તમે બીજા ધર્મના કે જ્યોતના કે એના દર્શન કરશો અથવા ભણશો અથવા બીજા ધર્મના તમે સિદ્ધાંતોમાં સાંભળવા જશો તો તમારા ધર્મ ઉપર, આ ધર્મ ઉપરથી, મેં ધર્મ ઉપરથી, બારમતી તીર્થના ધર્મ ઉપરથી તમારું મન ચલિત થઈ જશે. દાદા કહી દીધું છે, એટલે ના પાડું છું, એટલે હું નો આવ્યો એમ કે. મનુષ્યની એક મોટામાં મોટી ફરજ એ છે કે કોઈ પણ ધર્મની અવગણના ન કરો. અવગણના આપણે નથી કરવી, માનું બધું, સાંભળું બધાનું, બધું કરવું, પણ એમાં ભળી ન જવું, એમાં ઓતપ્રોત નહીં થવું, એમાં ઘૂસી ન જવું. હા ઠીક છે, માનું, હા ઠીક છે, પણ પોતાનું ધર્મ છોડીને બીજાના ધર્મનું આચરણ એ પોતાના ધર્મમાં ન કરો. દાદા ના પાડે છે. આ તો બીજાના ધર્મનું આચરણ જ છે ને બીજું શું છે? ત્રિવેણી સંગમ, પ્રયાગરાજ આપણા માટે નાના, પછી RSS માં જે થાય છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ જે હોય તે બીજા ધર્મના, એ આપણા લાયક છે. દાદાએ ના પાડી બીજા ધર્મમાં ન જવું, એ માર્ગે ન જવું ને ન જોવું. દાદા ના પાડી. અનેક ધર્મ પાળવાથી અને એ ધર્મના સિદ્ધાંતો સાંભળવાથી પોતાનું મન ચલિત થયા વગર નહીં રહે. મન ચલિત થશે ને થશે. માટે તમે બીજા ધર્મના દર્શન કરજો, ન જાજો. બરોબર? હવે હું ખોટું તો મને કહેજો. હું નથી કહેતો. માતંગ પુરાણ શાસ્ત્ર, ઊંચામાં ઊંચું શાસ્ત્ર આ, અને તેમાં
આપણા પૂજ્ય ધણી માતંગ દેવને ચારે દાદાઓ કહી ગયા છે. એ એમના વચનો મારા નથી. હવે વિચારી લેજો, બરોબર. એ છતાં જવું હોય તો પછી પડજો ખાડામાં, બીજું શું. માણસ કર્મ અનુસાર જન્મ ધારણ કરે છે અને કર્મ અનુસાર જ તે એ સમાજમાં અવતરે છે. તો તે સમાજના ધર્મ અનુસાર એને રહેવું જોઈએ. દાદા એમ કહે છે તે સમાજના ધર્મના અનુસાર. અને એમના ધર્મ ગુરુઓ હોય, એમના જે બી સંતો મહાત્માઓ હોય, સાધુ હોય, એના મહાપુરુષો હોય, એની વાતોમાં, એના વચનોમાં રહેવું જોઈએ, એમ દાદા કહે છે. પોતાનો સમાજ મૂકી પોતાના ધર્મને અવગણના કરીને બીજા સમાજના ધર્મ સંપદરામાં જે ભળી જાય, દાદા હવે કે છે એ નરકમાં પડે છે. જો તમને નરકમાં પડવું હોય તો પછી કરજો અને જાજો, પડજો, કોણ ના પાડે તમને. જેવી રીતે માણસે જે સમાજમાં અવતર્યો હોય એ સમાજનો જો ધર્મ પાળતો હોય તેને પોતે સત્ય કરીને પકડી રાખવું જોઈએ. એ જ સત્ય છે, આ જ સત્ય છે, એમ પકડી રાખવું જોઈએ, મજબૂતાઈથી પકડી રાખવું જોઈએ. માર્ગ પછી બદલવો ન જોઈએ. દાદા એમ કહે છે પછી અસત્યના માર્ગે ન જવું જોઈએ. એ જ સત્ય છે. આવી રીતે મામીદેવના ચોખંડાના વેદ પ્રમાણે સમજાયું કે હે મેઘવારો, તમે 12મતી ધર્મના જે વેદ છે એ વેદ એ જ તમારો સત્ય માર્ગ છે. તમારો જે વેદ એ જ વેદ 12મતી. બીજા ધર્મને માનવું તે તમારા માટે એક પાખંડના ધંધા સમાન છે. દાદા હવે કહે છે બીજા ધર્મમાં તમે ગયા ને ભણ્યા ને સાંભળ્યું ને ભણ્યા ને એની રીતે કરી તો બી ધંધો એ તમારો ધંધો પાખંડનો છે. એટલે પાખંડીઓ કહેવાના. હું તમારો ધર્મ ગુરુ છું. દાદા કહે છે હું તમને જે ધર્મનો માર્ગ બતાવું છું, જે તમને ધર્મની વાટ અને માર્ગ બતાવું છું, તે પ્રમાણે તમે એ વાટ ઉપર, એ માર્ગ ઉપર ચાલજો. એ સત્ય છે. દાદા કહે છે તમને જો મોક્ષ દેવા માટે ધર્મની દોરી તમારો જે આપી છે તે તમે દોરી મૂકશો નહીં. એ મોક્ષ માર્ગનું છે. એ માર્ગ મોક્ષ ગતિનું છે. તમે પછી એ મોક્ષ તમને પ્રાપ્ત થશે. દાદા કેટલા બધું કહી ગયા. આહા, તો હે મેઘવારો તમારી આંખો નથી ખુલતી. આવી રીતે મામીદેવના અનેક પ્રકારનું જ્ઞાન એ મેઘવાળોને સમજાયું છે. દાદા આહા, કેટલું કરી ગયા અને કહી ગયા દેવો. આવું જ્ઞાન સાંભળી મેઘવાળો હવે બહુ રાજી થયા છે અને મામીદેવ પ્રત્યે હવે બહુ જ લાગણી ધરાવતા થઈ ગયા. હવે અમારા દેવ જ દેવ છે. ફરીવાર મેઘવાળો મામીદેવને પ્રશ્ન કર્યો કે હે દાદા, તો અમારા ઉપર કૃપા કરીને જણાવો કે આગળના વખતમાં આ સવર્ણ લોકો અમને અમારી અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ ભાષાથી બોલાવતા હતા. કોઈ અમને રેખિયા કહેતા હતા, કોઈ અમને ઝાંખરિયા કહેતા, કોઈ અમને સિંભરિયા અને કોઈ માથા ફરેલા હતા તો એમ ઢેઢ પણ કહેતા. તો એ દાદા અને હવે અમને હવે તમે કે અમારી અત્યારના સમયમાં મેઘવાડ કે છે એ તમે સમજ્યા, પણ જ્યારે તમે અમોને મેસુરી તરીકે બોલાવો છો તો કૃપા કરીને એ દેવ અમને સમજાવો મેસુરી એટલે શું અને મેસુરી અમે કેમ કહેવાના. આ મેઘવારો પૂછે છે. આવી રીતે મેઘવારોનું બોલવું સાંભળી મામીદેવે કહ્યું હે મેસુરી, એ શબ્દનો જે શબ્દ જે મેં પ્રકાશિત કર્યો છે એનો કારણ હું તમને જણાવું છું. હું મારા દાદાશ્રી ધણી માતંગદેવ કારુંબા ડુંગર ઉપર જ્યારે નરવેદ યજ્ઞ કર્યો ત્યારે તમામ મેઘવાળો એ સમાજના ત્યાં ભેગા થયા. ધણી માતંગ મેષદેવના અંશ હતા. 12મતી પંથ ઉપર જ્યારે મેષદેવ તરીકે બિરાજમાન થયા ત્યારે તમારા વડીલો મેષદેવ પાસે કંગણ ભરાયું અને મેષ ધર્મનો સ્વીકાર કર્યો. તે વખતે કારુંબા ડુંગર ઉપર
જેમણે મેષ ધર્મનો સ્વીકાર કર્યો છે અને જે મેષ દેવની સેવા કરે માતંગેશ્વરની, એ મેષ ધર્મના જે નિયમો પાળે છે, આજ્ઞામાં રહે છે, 12 તીર્થનું પાઠ કરે છે, એના ઉપર એ મુજબ ચાલે છે, તેને હું મહેશ્વરી કહું છું, દાદાએ કીધું. બાકી જે મેષને માનતા નથી, જે મેષ ધર્મને સ્વીકાર્યો નથી, તે મહેશ્વરીઓ નથી. દાદા ના પાડી. પહેલા વહેલા જ્યારે પૃથ્વી ઉપર કર્તા યુગમાં સતયુગ બેઠો ત્યારે તમારો ઉપર ગૌ હત્યાનું પાપ લાગ્યું, ત્યારે વિષ્ણુ ભગવાને શ્રાપ આપીને કહ્યું કે તમે 4 યુગ સુધી તર છોડાયેલા રહેશો. હવે આગળનું જ્ઞાન કથન આપણે દાદાએ શક્તિ દીધી તો આપણે કાલે કરશું, આગળ લેશું. આજના માતંગ પુરાણના જ્ઞાન કથનને આપણે વિરામ દઈએ એના પહેલા મેશ્વર્યા પાંચો દેવ આયો આય એ જોગ પંચરાથ જીગાલ્યુ કેન્દો એ જોગ મંડાણ જાલે ખાડી દો નગના દો એ ગાતા કે વિરાયાને હાયો મારો સુણાઈ દો આય મે ગોરા પાજુડાડો આયો આય એ પાજો દેવ આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. આજ કે આનંદ કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. એ દાડા, એ દયા જા સાગર તું દાડા.